લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કપુરાઈ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કપુરાઈ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર તરસાલીથી જામવા બ્રિજ તરફ જતા ગોકુલ કટથી વોરા ગામડી જવાના રસ્તાથી જમણી બાજુ ખુલ્લી જગ્યામાં અશોક લેલેન્ડ લિમિટેડ કંપનીનું કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવેલ છે, જે હાલ જગ્યા ઉપર ઊભું છે। થોડીવારમાં વિદેશી દારૂના જથ્થાની ડિલિવરી થવાની છે, જે બાતમી આધારે રેડ કરતા કન્ટેનર ચાલુ હાલતમાં જણાઈ આવેલ। ડ્રાઈવર અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો, જે કન્ટેનરના દરવાજાનું લોક તોડેલ અને દરવાજો ખોલીને કન્ટેનરમાં જોતા દરવાજાની બાજુના કંતાનમાં વેટેલી પાઇપો જણાઈ આવેલ તથા તેની આડમાં ખાકી પુઠ્ઠાના બોક્સો જણાવી આવેલ। જે બોક્સ ખોલીને જોતા અલગ અલગ કંપનીની સીલબંધ હાલતમાં વિદેશી દારૂની બોટલો કિંમત 20,59,368 તથા કન્ટેનર કિંમત 10 લાખ મળી કુલ 30,59,368નો મુદ્દામાલ પકડાયો હતો। ગાડીની તપાસ કરતા ગાડી સુમિત લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ ખાતે રજિસ્ટ્રેશન હોય તેના માલિક ડ્રાઈવરની તપાસ કરવા ટીમ રવાના કરવામાં આવેલ છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે।